ભરૂચ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી હોવાને આરોપ લગાવી ફાયર ઓફિસરે આપી નોટિસ। સિવિલ હોસ્પિટલમાં ફાયરની ટીમ ચેકિંગ અર્થ આવી છે। ફાયરોને તમામ સુવિધાઓ કર્મચારીઓ સાથે છે, પરંતુ જે ક્ષતિઓ છે તેનું દૂર કરવામાં આવશે। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગની અધિકારીઓ ફાયર સેફટીની તપાસ સાથે ગયા હતા અને ફાયર સેફટીની સુવિધા કર્મચારીઓ સાથે કાર્યરત હતી, પરંતુ હોસ્પિટલના પાર્કિંગમાં આગ લાગી શકે તેવો જથ્થો હોસ્પિટલના બિનઉપયોગી બેડ, ગાદલા, ગોદડા જોવા મળતા ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક સિવિલ હોસ્પિટલને નોટિસ આપવામાં આવતા પાર્કિંગ ખાલી કરવાની કવાયત કરવામાં આવી છે। ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવા ઘાટ હાલ ગુજરાતમાં ચાલી રહ્યા છે। રાજકોટની અગ્નિકાંડની ઘટના બાદ ફાયર એનઓસીને લઈ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। ભરૂચ સિવિલ હોસ્પિટલ જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ માનવામાં આવે છે અને આ હોસ્પિટલની મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, પરંતુ કોઈ દુર્ઘટના ઘટે તો ફાયર સેફટીના સાધનો કેટલા કાર્યરત છે તે અંગેની ચકાસણી માટે ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગ દાન ગઢવી પોતાની ટીમ સાથે સરપ્રાઇઝ ચેકિંગ અર્થ ગયા હતા, જ્યાં ફાયર સેફટીના સાધનો કાર્યરત કર્મચારીઓ સાથે હતા, પરંતુ ભરૂચ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં સિવિલ હોસ્પિટલનો વેસ્ટેજ, મેડિકલ વેસ્ટ તથા હોસ્પિટલના બિનઉપયોગી બેડ, વહેલી તકે આગ લાગી શકે તેવા ગાદલા, ગોદડા, પંચવાળા ગાદલાઓ જથ્થો જોવા મળતા ફાયર ઓફિસરની ટીમ પણ લાલ ગુમ બની હતી અને તાત્કાલિક પાર્કિંગ ખાલી કરવા માટે સૂચના આપી તાત્કાલિક નોટિસ આપવામાં આવી કવાયત કરી હતી। સિવિલ હોસ્પિટલ પાર્કિંગના બિનઉપયોગી જથ્થા અને વહેલી તકે આગ લાગી શકે તેવો વેસ્ટેજ જથ્થો હોવાના કારણે તેને ખાલી કરવા માટે ફાયર ઓફિસરે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને નોટિસ આપી જાણ કરતા હોસ્પિટલના ડૉક્ટર ગોપી મિકિયાએ પણ ફાયર ઓફિસરે જે ક્ષતિઓ કાઢી તેને દૂર કરવામાં આવશે અને પાર્કિંગને તાત્કાલિક ખાલી કરવામાં આવી રહ્યું છે તેમ કહી હવે આવું નહીં થાય તેમ કોઈ હોસ્પિટલ સંચાલકોએ પોતાની ભૂલ સ્વીકારી હતી। અંતે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચ સિવિલ હોસ્પિટલ પાર્કિંગમાં મોટા પાયે બિન ઉપયોગી બાયોમેડિકલ વેસ્ટ તથા આગની ચિનગારીથી મોટી આગ લાગી શકે તેવો વેસ્ટેજનો જથ્થો, ગોધરા, ગાદલા, સ્પંચના ગાદલા સહિતના તમામ વેસ્ટેજ તાત્કાલિક દૂર કરવા માટેની નોટિસ આપી હોવાનું પણ ફાયર ઓફિસરે કહ્યું હતું, પરંતુ આવી બેદરકારી નહીં ચલાવી લેવાય તેમ કડક શબ્દોમાં સિવિલ હોસ્પિટલના સત્તાધીશનો પણ ફાયર વિભાગ દ્વારા સૂચન આપવામાં આવ્યું છે। આજ રોજ ભરૂચ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે ફાયર સેફટી માટેનું એક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ ફાયર બ્રિગેડ સ્ટાફ તેમજ અહીંયા સિવિલમાં જે કર્મચારી છે ફાયરના નોમિનેટેડ તેઓને સાથે રાખી એક સામૂહિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં અમુક પગલાં અમને જોવા મળ્યા છે, જેમ કે બેઝમેન્ટમાં રૂના ગાદલાઓ તેમજ વેસ્ટેજ મટીરિયલ રાખવામાં આવ્યું છે તે ખૂબ જ ગંભીર બેદરકારી છે, જે સામાન્ય રીતે ફટાફટ આગ પકડી લે તેવું મટીરિયલ છે। તો તાત્કાલિક તેઓને અમારા દ્વારા સૂચન કરવામાં આવશે કે આ તમામ સંપૂર્ણ વેસ્ટેજ મટીરિયલ અહીંયાથી હટાવવામાં આવે। જો આમ કરવામાં નહીં આવે તો નક્કર પગલાં ભરવામાં આવશે, તેમજ તેઓને હાલમાં નોટિસ પાઠવી કાર્યવાહી કરવામાં આવશે। મારું નામ ડૉક્ટર ગોપિકા મેઘિયા છે। હું ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરૂચ ખાતે ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની ફરજ બજાવું છું। રાજકોટમાં બનેલી કમનસીબ દુર્ઘટનાના પગલે આજે ભરૂચ ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતેનું આજે ફાયર સિસ્ટમ કાર્યરત છે કે નહીં તે અંગેનું પરીક્ષણ હાથ ધરવામાં આવેલ હતું। જે પરીક્ષણના અંતે જાણવા મળેલ છે કે અમારા ત્યાં ફાયરનું એનઓસી અત્યારે અમારી પાસે છે અને એના લગતા સ્ટાફની પણ અમારા ત્યાં નિમણૂક છે, જે સ્ટાફ અત્યારે સ્થળ પર હાજર પણ છે અને ફાયર ઓફિસર દ્વારા અમને જે પણ તાકીદ કરવામાં આવી છે નાની મોટી, જેનું તાત્કાલિક ધોરણે અમે અત્યારે નિરાકરણ કરી રહ્યા છીએ।